ડોહા હું ચકે લેડો ફટફટ ઉતાર કરો ચાલુ કરો. પણ ગાડી જોનતી રાજ કે હજી ટેમ સ કોઈ જતો નહીં રહ્યો. આ એકાદું છે રિક્ષા વાળું આવે એટલે ફટ નહીં નીકળી. ચમ રિક્ષા હું લે રિક્ષામાં જવાનું? રિક્ષામાં એક કે હું હતો તો તમે પણ તમને ખબર છે કે મારા પિયર જાનો આ હતા ને ગાડી રિપેર ના કરાય કેટલા મહિનાથી બંધ પડી છે ગાડી. ખબર ના પડે કે રિપેર કરાવી દઈએ આપણે. પણ 5-6 વખત ક્યાં બીજો બધો તો ઠીક છે મારા પિયર જાનો મારા બાપે આલી છે ગાડી. તારા બાપને આલી છે વાત હાચી છે પણ મારું એમ કહેવો તો ગાડી બગડી છે ખોટો હાલ ખર્ચા પૈસા નહીં અને ખોટો ખર્ચો કરો ઓમો આટલા પૈસા ગાળવા એને તારા તાર પ્યોર 50 વખત જઈને આવી એ મારે કશું અભરું નહીં ડોહા. મારે ગાડી આજ રિપેર કરો. મારે પિયર જ્યાં વગર ચાલે એવું નહીં નકર તમારે સુનસુઈ જોવા મુનારું. પણ ગાડી રિપેર કરાવો ગમે તે કરો ગાડી લીધા આગળ હું જાન નહીં કહી દઉં. હા અસોનો તારે કારીગર છે બોલાવાનું કાલે જાઉં કશો વાંધો નહીં. આજે રિપેર કરાવ કાલે જાઉં પણ મારા પિયર તો ગાડી લઈને જ જા. મારે હું જવાબ આલવા નહીં કર. થોડા દાડા છે હોશ કરાવશું પછી પેટી દઉં આજ તો હેડ ના આજે કાલે કશું જ નહીં. મારે ત્યાં મારા પિયરે વાળા પૂછું મારા મા બાપ કે ભાઈ એવડી મોટી તને આલી છે જમાઈને ગાડી અને જમાઈ ગાડી લઈને ચી બેહવા રાખી છે. અનેક તો ગાડાનો શાલ લીધો છે અરે તને કરું પેલા કારીગરને ફોન કરવા છે અને ઉતાર કરે હેડો. હવે કાલ ઉતાર તો મારા પાસે છે બધું કારીગર હું લઈ બેસી રહ્યો છું. ચાલ લઈ દે મારા બાપાને કરી પૈસા ના હોય ને એક તો હલો ભાઈ ગોડોબા બોલું છું. હા બોલો ગાડી હા હારું મારા વાત બગડી છે કે તે આવીને ચેક કરજો હા હારું હું થયું છે હમું જે સાલું નહીં છે સાલુમાં બંધ થઈ જાય છે. હલો હા પણ હું કહું છું હા પેલા ખબર ગાડી જોઈ હતી તે ગાડી તમારે એવું ભંગાર થઈ ગઈ છે બરાબર છે એટલે નહીં થાય એવું સારું એમ નહીં હાલ ચાલતું ચલણ તો કરી આલો એમ કેવું છે હાલ ચાલતું ચલણ કરી આલો પછી વળી પૈસા આવશે હાથ ઉપર એટલે વળી કોક કરાવશું કોઈ હરખું વળી સારું હેડો કશું વાંધો નહીં હું આવીને જોઈ આલું હેડો હા હાલ ચાલતું ચલણ થાય એવું કોક કરી આલો સારું આવો હા હા મને ખબર છે કે ભાઈ નહીં થયું પણ હાલ ચાલતું ચલણ થયું હોત તો મને બહુ આગળ ખબર પડે પૈસા આવે એટલે કરી આલો બે કામ પછી કાકા એ કાકા હેડો જલ્દી આવી જા કારીગર આવી ગયા પણ આ તમે તો શેપટ બેપટે પાડતા નહીં ને છે પણ હું ખાસા દાવાજી હોય એક જ જગ્યાએ હોય છે એટલે ડોસીને મેં હા ગાડી પણ આમ તમારે આમ પતી જઈ છે પટી છે પણ આ તો અમારા ચોથી આલી ને તમારે પહેલા તો હું કીધું તું કાકા કે ગાડી નહીં પેલી થાય એવી હા પૂછ્યું તો જોવો જ ખરા બાર હેડો જોઈ લઈએ આળું વાયર ને બાયર બધું ખાસી ભેગું થઈ ગયું હો તમારે ઓહો હારું હા એક વખત હરખું જોઈને કોક હારું બિહાર એટલે શું છે પણ લે હેડો મારજો શેલ મારો શેલ મારો મોય બેહો હરખા પાછા હારું ચાલો ચાલતું ચલાન હો પાછું હા ચાલતું હો હું ગેરંટી એવી બધી ના કરી લોકો દો, હા, કરી રિપેર. ડોહા શું કર પિયર જવાય જઈ પાછો આવે એવું થયું છે? કાકુ ચાલુ થવા છે કહું છું તમે શાંતિ રાખો કે પણ કારીગરને થૂક થૂક કઈ નાખી છે એટલે ભાઈ મારા પિયર જવું છે અને આ ગાડી માર પિયર થી માર બાપે આલી છે. વાત આશી છે પણ આ જોઉં જ છું હું ગાડીમાં જોઉં જલ્દી છું જોજો તમે ચાલુ આખી ગાડીને ફરીવાર ના ઉભારો કાકા ઉભારો હું તમે શાંતિ રાખો કારીગર નહીં બોલાયો પણ કીધું હોય કાણે કાર્ય કુ પણ કીધું થઈ હોય કાકા તમે કારીગર ધૂમનો ચાલુ ના કરતા હો નહીં કરું હો પાછું મને હસપે આવું છું દરવાજો વાંચી લે લેતા જવાનું હા હો ડોહા આ હું કરતો હા નેચરા પઈ જોવું પડે ગાડી ઢોલ ચમ ખખડાવા તાર ખખડાવ છે આ ગાડી રિપેર થઈ જાય થારું છે મારે ત્યાં વાટ જોઈ રહ્યો છે બધો પકડ્યું કાકા જો ગાડી ખરી ને હા. પાટા મોસ્ટ ઓફ બધું પટી ગયું જવાનું બરાબર છે અમુક બધું રીંગો કીધે ને તો બધું શાક આમ ખડક થઈ ગઈ છે એમ પણ કદાચ હજી લગન થોડું મથું છું અને ચાલતું ચલન થાય તો લોડ બોડ પડતા નહીં સુખી વાત છે હા તમે હાલ પૂરતું ચાલતું ચલન કરો કે ડોશી મારે એક તો રીહોણી છે જો જવું છે મારે વાત સાંભળો જો ચાલુ તો હું કરી આલું છું આ ઉપરથી પેલું અમુક થોડી કોમી છે ને એ બધું મેં રિપેરિંગ કરી નાખું બરાબર બધા ચાલતું ચલન છે પણ લોડ બોડ વધારે પડતા નહીં ચાલુ નહીં થાય ચાર્જર નહીં હોય ખૂબ
એ તો અમુક બેટરી પેલો કાર્બન હોય ને તો એવું થાય, પણ હું કહું છું ચાલુ કરી આલું તમને ઘુઘરાઈ એવી તો હાલ તો ટાઈમ પૂરી બરાબર, પણ લોડ બહુ લગી રહે ભરતા નહીં, કારણ કે એસા કશું નહીં. લોડમાં તો મારા ડોશી લોડમાં રહી એટલું જ. એમ નહીં આ મારું બેટું છોકરોને પોણી વારવા મોકલે ને એટલે એવાના નોમની લોકો જ કર તાણ જોજો આ પોણી વાર્યું છે બધું ફાટમ ફાટ કર્યું છે. શું કરવાનું? રમણ ભમણ કહી નાખ્યું હોય, નેઠ નેઠ પારીઓ કરી તે એક કોરી ના બધું શું સબૂત ભાઈ ચમ દોઢી બોઢી થઈ જાય છે, ન વળજી છે મગજ જો થઈ યાર શ્યામ તાને પાછું ગમો ગમો શું કહેવાનું હોય મારે? શું થયું વળી પાછું? અલ્યા રૂપિયા 19,000 રૂપિયા ના લેવાના છે, હાલતો નહીં હમુદો કના બાંધી ગોડિયું કદી ના હાલ. એનો વ્યવહાર જ બૂઠો છે ને એ બૂઠો છે. પછી ભમાઈ નાખતા વાર નહીં કરું. આ તો બધું ગમમાં હું બોલતો નહીં ને એટલે ને એમજી પછી ઓન પછી મારો પરસો બતાવવો પડે. દાલાલ હજી તમાર મગજ જ નહીં હોય બુદ્ધિ ની આની તો થવાય મિલકત ના ધણી. ચાપ થઈ ગયો મિલકત ના ધણી. હું થવાનો હંમેશા એક વાત યાદ રાખવાની કે કોકના જોડી પૈસા માંગતા હોય ને તો કદી સંબંધ નહીં બગાડવો. એટલે બધો સંબંધ બગાડો ને તો સંબંધ બગડે ને પૈસા એ જોય. મારા જેવી બુદ્ધિ રાખવાની. પણ આ તો સંબંધ બગડા કે ના બગડા રૂપિયા લીધા વગર ઘેરથી હલવાનો નહીં. હું પૈસા લેવાના ને લેવાના લેવાના. ઉઠાઈ લો પૈસા ના હાલે તો ગમે તે વસ્તુ નું ભેસ હોય તો ભેસ છોડી લેવાની. પૈસા આલી જાય ભે લઈ જાય. મારા જેવું મારું બેટું આર્ય વખત પડી છે ડાઈ પેલા તાણ અણી જો બુદ્ધિ ની હંસથીઓની કાઢી કાઢીને જીવવું પડશે. હું પેલા રેન દરજી પૈસા માંગતો હતો 20,000 ત્રણ ફેર ઉઘરાણી જે પૈસા ના લે હંસો ઉઠાઈને ઘેર બરોબર છે. તાને આય પડ્યો આ તને ઈવન ખબર પડશે. તાને મુયા કેટલી ઉઘરાણી કરું તાન મારા પછી ઓના શેરિયા બૂટ સાફ ફાડી નાખ્યા. તાન પૈસા તો ઝઘડા ના કરવાના હોય. સોળું ના ને ના સોળું. અત્યારે પૈસા ને એક નિયમ રાખવાનો. આલતા આવરા ને તો જ લેવા કે લેવા નહીં કોઈ દાડો. તાને ભાઈ વ્યવહાર હાચવવા પડે. કાહે વાંધો નહીં આ બધું લાઈન હમું તો કરવું પડશે. બબલુ કાકા હા કમ્પ્લીટ થઈ ગઈ બરાબર ગાડી? હા તમે આમ બંધ કરવું હા કશું વાંધો નહીં. બરાબર. કેટલા દાડે ગાડી ચાલુ થઈ, કેટલા દાડે ગાડી ચાલુ થઈ યાર. પણ મારી વાત સાંભળો. હા હજી લગન કહું છું કે આમાં લોડ ભરતા નહીં. હા લોટ તો લે ભરીએ એમાં લોટ બોટ નહીં લઈ જવાનો. લોટ નહીં લોડ વજન નહીં. આ વજન વજન લાવડ આપણા પૈસા લાવડ કહેવાય છે. ખબરી પૈસા લાવડ મારે 10 કિલો 100 ગ્રામ વજન છે. 2 કિલો નહીં બંધ થઈ જાય. મારાથી પેલા નરસિંહભાઈ નહીં જવાનું તો પૈસા લાવો. હાલ દે ડોહા. થેલો લેતે હતા ને હવે આપણે હેડવું છે. 1000 રૂપિયા થયા. કેટલા? 1000 રૂપિયા. આમ જીન લેવું પણ આપણે ઘડી ઘડી 1000 આપવાનું હોય ને હારું ને. વાત આવી કાકા પણ મને પોહાવું જો કે હેરતું નહીં આપવાનું. મેં તો ગમન ઘેરે ખુલ્લી મેલીને આપવું એમ નહીં પડે. બહુ પડ્યા છે તે લેતા તો કોઈ હા રે તો લાવો તો પછી કરશું. બેનો હપ્તો થાય ને એટલે પછી વળી કશું નહીં પણ આલજો અંબારીનો. હા. પણ હું કીધું હાર 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 લોડ ના પડતા. ના પડી હા રેડો. ભાઈ આના થતા આવજો પાહા. લેવાડો તો. હા શું? હા ડોશી આગળ આબરૂ કાઢું હા કપાસ પ્રેમથી વાપરવું છે. પણ હું છે એ તો કયો અલે નહીં ખબર આપણે ખબર નહીં રૂપિયા બાકી છે મારા નહીં ખબર નહીં. તમને બેનથી મારા ગડિયાન પડી કહેવાનું લ્યા હાલવાના છે ને પણ ચાલે છે ઈ લાગત હાલી દઉં ને ચાલે લાગો લાગત આના હાના રૂપિયા ડો. રૂપિયા 19,000 રૂપિયા બાકી છે. કેટલા સારા સમાજથી ગાલી મેલ્યા છે. હું વળી બોલતો નહીં એટલા ભાઈ નહીં મોમેરામ નતા હાલ્યા. અત્યારે વ્યાજ ગણું તો કેટલા રૂપિયા થાય ખબર છે? પણ હાલીએ છે શાંતિ રાખો કે અમારા મોમેરું એ હરખું થયું ના તમે રૂપિયા આલ્યા હતા તે થોડા વધારે આલવા હતા તો વધારે થોડું લઈ જાઓ તમે. હું હાલે જે હાલે છે તો પાછા લો. હા હા પણ હાલવાના છે શાંતિ રાખ. આમ આટલું ખામે તો નહીં ખમો યાર. તાણ વળી. તાણ. મારા બૂટ તૂટી જાય તમારા પૈસામાં હા બરાબર. મારે અમુક ભરવું નહીં. અત્યારે પૈસા હોય તો લાવો નકર પછી બૂટ હુજી લાવી આલે બૂટ હુજી લાવી આલે બીજું ડોહાના બૂટ લાયેલા છે કે પોચમના દાળ મુહૂર્ત કરીને પહેરે હું તે રેત ના બૂટ લઈ જો. બૂટ નહીં લેવા પૈસા છે તમારા પણ અત્યારે પૈસા પડ્યા છે. પૈસા ના, હાલ નહીં પૈસા તો થોડા પૈસા હાલું જ બની. ડોહા ચાવી કાઢી એમ ના નહીં લેવા કહેવું. તમારે. મારી વાત સાંભળો. બ્રો તમે હું 20,000 માં તો ગાડી હો તો ના લઈ જાય. તમે ખરા માણસ છો. લાખ રૂપિયાની ગાડી છે. લાખ રૂપિયાની હોય ને તો સન જાને 20,000 રૂપિયા નહીં 19,000 અને 1,000 રૂપિયા વ્યાજ આલી દેજો ઉપર. 20,000 લઈને આવજો ને ગાડી લઈ જજો. પણ તો વેદ તો અંગાડી ભરાઈ પૈસા લેવા. હાલી જવા છે ને એમ કેવું છે. તે અત્યારે શું પૈસા નહીં. હાલી જાય હું એમ આલી કહું. દીધા તો વર્ષો કાઢ્યા કરો. આ ભેજ વેચી પૈસા ના તમારે ના રવા દો પણ મારે પિયર તો પણ જવા તો દો. તો તમારે હોભળ્યું પિયર જઈ પણ લઈ જજો. જો જવાનું તો પણ મોનો બુધા ભાઈ પૈસા તમારા લઈને આવજો ગાડી લેવા. બાકી ગાડીમાં નોમ ના લેતા. પણ ઓભરા કે મુદ્દા બા ઓમાં કેડા તો તમને
અરે ઓય, પૈસા જવાનું તું ગાડી લે હું જવાનું ક્યાં હું જવાનું ગાડી લઈ જાવ કર પૈસા તારા પૈના મોમેરા વાલા ચોક મુઈ વાપરાતી એ વખત તો ડાયા થઈ ગયો તો હોમ લેવું છે તેમ લેવું છે બી કર હવે આપણે પૈસા વાપરું નહીં આવે મારા હાલાત ના વાંધો તમારા ઉપરથી હાલ લઈ જાવ ચાર પગ થઈ જાય કર ગધેડા બને ઘોડો બને મને હાલના હાલમાં પિયર લઈ જાવ ગાડી કરો પણ પૈસા મી એકલે વાપરે તાર ભાઈના મોમેરા માન્યા તે પણ વેરા સુધી હાલી ના દેવાય વેરા થઈ પણ હાલી નહીં પૈસા ના ગાડી હોય તો રિપેર કરાય ગાડી ગાડી રિપેર કરાય તાને જે ઠાઠડીને આવવાનું મન થયું હે આ બાર દેખો બાર હા કાકી લે પણ તું ચાલ દીધો છે તો પેલો ગાડી લઈ ગયો અને તું કૂટીને આવ્યો મને ઘરમાં તમે તો કૂટીની ચટણી કરવાની ચટણી તમને કૂટવા પડશે બરોબર હાખો બોલો શું રહ્યું છો હા બુધાર જબ્બર યાર પણ તમારે તો બૈરો બા સારું કરજો હો. બહેરો ને તમે ખરો ને બહેરો શાર પર વાતો તો કર્યું ને ભાઈ એવું તો તાને રવાનું પણ લે તમારે બૈરોની કયો કે અમાર વાહ વાળોની તો ના ઉડાવવાની હોય આખો દાડો બોલી કરે આવતા ને જતા પણ શાંતિ નહીં રાખતો લગારે ગાડીમાં ગમે તે પડે મારા હારા કોમમાં તમારી ગાડી કોમ આવી હોત ની છોકરાને તે લઈ ગયા હતા જબ્બર શેવું હેડી? જબરું હેડી પણ જબ્બર દાદા બાઈ દબાઈ પણ સારું હેડવામાં થોડું ઓછું હેડ હશે અલ્યા વાન તો આટલું જ હેડ નકા પછી પલટું ખાઈ જાય ફટ લઈને આ તો કાગળનો વાક કહેવાય કાગળનો વાક કહેવાય ભરી જાય ઓમ શાંતિ પાછી પેટમાં પાણી ના હાલે તને કેવી મજા આવી ભાડો જબરી મજા આવી. ફટલે હેડ જો અમે બધું કેટલું ધંધા લેવાનું? ખોલ્યા છે હા કેટલું લેવાનું? 1500 રૂપિયા એટલું બધું ના આવે દલજી તમને શું કીધું તમે પહેલેથી કોઈ આવે આટલામાં કોઈ આવે 70 કિલોમીટર જવાનું 70 કિલોમીટર આવવાનું તારને કેટલા અને ખાડા ખડિયા સેવા હતા તમે વિચારજો કાડા ખડિયા તો બુધાલાલ હોય પટી જાય યાર ગાડી ગમે તે પણ હા સારું એટલો હરખમાં હતો ને તે પૈસા ગીધા મોકલ્યા મળ્યા ને એ ભૂલી ગયો બોલો પોટની ઉડાડી પણ આલું આલ્યું હો ભાઈ આપણે કેટલા? કીએ પણ થોડી કેટલા વ્યવસ્થિત હા? કેટલા 1500 કીધું ને યાર સમજીને લ્યો કે ના સમજીને જ નકર હું તો માલ 2100 રૂપિયા જેવા રૂપિયો ને એસો ના લો પણ આ તો અમુક કીધું જવા જો ને પહેલી હારી વર્ધી કહેવાય ગમે છે હાલ લેવડો કશું ખુશ થઈને આવી દઉં છું હો. અને 1500 આલો છે ને. હો આલો હવે તો આલો હરખથી વળી તાન. પણ બીજી વર્ધી પછી ના જવી જોવું એવું કીધું તમારું જ બોલાવી વિવા પટેલ તારું લ્યો. બી તમારું જ બસ બધું મારી જ વર્ધી ફરવા જવું તો તમન હા તો તાન. અને પછી બોલાવજો ગમે તે વર્ધી બીજું ખબર છે તે મોટા થોડા કરા કેટલો હરવા ગયો તો ફરક પડે પાછો તારા તો અમુક ભાવ કરાઈ દઉં લ્યા ગમે તે વેપારી બોલાઈ દઉં વાત ના થાય ગમે ના ના સારું કર્યું ગાડી અસર લાયા આ ચાલ ચાલ હાવ ભાઈ ગાડી તો છે ને ગાડી લાયો નહીં આ ગાડીના તો રૂપિયા વસૂલ કરવાના છે ને એક મજા આવી છે ને મુવા 19,000 ના લે ને તો ચિંતા નહીં ગાડીની વર્દીઓ આવશે ને એક ફરવાની મજા આવે છે ને કોઈ ચિંતા નહીં ગોડાંગ કે તાર નહીં એમાં નહીં લેવા પૈસા ગાડી રાખતી તાર લેવા ના આવે એટલે ઘણું થઈ ગયું વર્દીઓ જ મારું અને પેવર કરું અને બમકાવું ને અલા પણ તારું માપનું ભાડું રાખો વધારે લે લે ફૂટી ને કરશે જો હું તમારું ચોખ્ખું કહું છું ના મેં તો કોઈ ફરેલા જ નહીં વાત કરો છો તે અલે 20 કિલોમીટર થાય છે શું વધારે થાય છે કે 20 કિલોમીટર નું એટલું બધું ભાડું હોય હા રવા દે ને આબુ એ તો હું લારી લઈ દઉં છું કોઈ નવાઈ નું સાધન નહીં તારે લે હા આના બખાડા કરો તો 20 કિલોમીટર યાર જોજો બુધભાઈ સમજ્યું પેલો એનો શકરો નહીં લાયો ઓવે એનું ભાડું કીધું કે 1000 રૂપિયા આમ 20 કિલોમીટર ના 1000 રૂપિયા હોય યાર અને હું ભરવું છે તમારે લે 4 કોથરા છે ખાલી હના હા 4 કોથરા ઝાર છે બીજું કોઈ નહીં ઓહો ગંજમાં લઈ દેવી તા તાને બેહી દો સારું પોત મેલ દો તે તાર 800 રૂપિયા આલજો તો 1000 ને 800 આલજો તો મેલ દો નહીં હું તો 700 600 રૂપિયા આલું 700 રાખો યાર ગમે તે પણ ગાડી કહેવાય તમારા જય ખરા અલ્યા હું નહીં બેઠો બેહી દોડો તમારી ચિંતા નહીં કરવાની ગાડી જેવી જેવી મરદ ગાડી લાવ્યો છું હા મરદ ગાડી હારતે હારેડો તમાર જેવો એકું નહીં તાણી યાર બરોબર છે 700 આલ દેજો 800 રૂપિયા બરોબર ભાડું છે યાર પણ 1000 ને 1200 તો ના હોય કે યાર તે તાર ગંજમાં છે એરાજી ના આવે ને ત્યાર સુધી આપણે એકન બેઠું એમ તો ખવરાય તમાર ખાવું હશે તો ગંજ બજારમાં હા પૂજન કરવાનું છે
મેલી જાઓ કોતરાયડો જે હોય મેલી જવાનું હજી બીજોનું કોઈનું હોય બહાર લઈ જાઓ નેનજીભાઈ વજન થઈ યાર ઝાડ ખરી કે પોરની પડી રહી છે પણ આ થોડો ભાવ વળી બધા કી હારો પડે છે હાથ તૂટી જાય એવું જોર થાય છે રાખ રાખ જવા દે 50 રૂપિયા વધારે લજો કારણ કે આ તો બધું મેલાવાનું એમ આરામ ના આવે રાખ રાખ પકડજો પકડજો પકડાવો ગાડી જવા દો ગાડી ગાડી જોખમ સારું વજન છે નેનજીભાઈ હળો હવા પુરાવી પડશે આગળ જઈને હો હડો 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 હાખો ગાડી લાવ લાવી દી હડો હું તો યાર પહેલાથી કદી આવું કામ કરેલું નહીં આ તો બધું અમે લાયા એટલે કરવું પડે છે પલટી માર વાહી દો હડો વાહી દો બોટલા હાય થાકી ગયો તમે યાર કરશો ઝાર વધારે પાણી પાયું છે ઝારને જઈ તો હડો 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 નક્કા પદે રાજી થતી રહે રોમભાઈ ના ઈ રોમભાઈ ની પેઢી વાપર્યું પેઢી રોમભાઈ ની આપડે અંદર 100 રૂપિયા પડે છે ને ગેસ નખાવવું પડશે આલુ શું પૈસા છે પોકાડશો તો ખરા ને ટાઈમ સર વજન કરો કઈ યાર વજન ખરો ને પાછો બુધાલા પોસ કોથરા એટલે યાર કોઈ જેમ તેમની વાત છે ગાડી રોડ પડ્યો મારા બેટા પૂછ્યું છે જોઈ લો એ ગોધવાનો ને પ્રિયો ગોધો નહીં રેંજી પાટો વેરાઈ ગયો ત્યાં હું કરશું જો ત્યાં છે પાટો નેસે બે હતા આમ દબાઈ ગયો છો બુધાના પણ બે ત્રણ ભૂઈ પડ્યો છે જો કાકો એક પેલ બાદ ઓ આગળ તો ઓઇલ ટપકા છે તમે યાર કહું તો શું આ મારે શું કરવાનું કયો હેડાડી હું ગાડી ગાડી કોથરા નહીં ઉપાડું જો ચોખ્ખું કહું છું ચિંતા કરશો હેડાડી દઉં છે ડાળવી છે ડાળો ઉપાડવી તું પાડો પહેરવામાં કોમ આવતા નહીં અને ખોટા પડી રહેશે તે લોચે! તકલીફ થયા. એ લોચે! હું સાચ છે, અરે ઊભો પાડો તમે. ઘર બંધ કરીને તું શું એમને શું કરે તો આ કણે? આ પાડતા નહીં, આ કોથળા બધા જ્યો ત્યાં પડ્યા હતા, કૂતરા એ કરતા હતા તે મેલ્યા હરખા. તું પૈસા લાયો હા? પૈસા લાયો ને આમ ગાડી લઈ આવો હાલ જ આ અચ્છા, ગચ્ચી લાયો ગાડી પૈસા? એ તારા શું જોવાનું હું ગમે ત્યાંથી જ ના લાયો આ ગાડી દોચી પૈસા લાયો છું આ મથો બસો બધો હોય મેલ ઘરમાં મેલતી હોય તું મેલાય છે મરચો મરચો લે હેડજો પેલા હેડ. મારો ગાડી આઈ જાય એટલે પેલા પિયર જતું રહેવું છે. પેલા પિયર જતો રહીએ પણ હાલ તું અરે હું ગાડી લઈને આવું હાર જો તાર હેડો. હાર. હાર. મરચો લેતી જાઉં છું ઘેર. કેટલા દાડા છે ગાડી વગર બેસી રહ્યો છું ગાડી વગર બેહીને પણ આજ તો ગાડી લઈ આવી જ પડશે ગમે તે થઈ જાય ને તોય પૈસા આયા છે વાળું કિરણભાઈ વજન તો ભર્યો તો હાળું મોય પણ પાટો નીકળી ગયો છે ને ઠંઠો લોબો થઈને પડી રહ્યું છે એ તો બધાના છે ને અમુ પાટણ બાટા બધું ના ખાવા દો એટલે ઘણો ખર્ચો થાય અલ્યા પણ ખર્ચો શું કરે કિરણભાઈ મારા તો મોટો પારકો તો ઘણું લાગે પણ એ તો બધું જોવું ફોન પડે. ઓય! હું ફોન કરું. બુધાભાઈ હઉ ગઢભાઈ આવો શું થયું આ પૈસા હાલો આવ્યો તો આ તમારા 20,000 રૂપિયા બરાબર 19,000 આલેલા અને 1,000 રૂપિયા વ્યાજ એમ કહીને 20,000 રૂપિયા પૂરા છે એ ગણી લો મને મારી ગાડી તમે આલી જો પાછી ગાડી તો આલી તો પાછી ગાડી તો એન્જિન ની પડી એન્જિન છે ઓવે ઈકન પડી રહી છે લેડો ઈકન તો પડી એ પડી હતી ઓવે હેડો ઈકન આલુ હા હેડો લે અરે ખરા ટાઈમે બુધા હાથમાં 20,000 રૂપિયા આયા છે પેણીએ ભરી રહ્યો છું હેડો હા રે ગાડી હોય હા કેમ હોય મેલી જઈ છે પાછું એટલે ઓય આવ્યો તો હવે
ચાવી એ મોઈ જતી. આ બાપા. પૈસા ધનજીભાઈ કોથળા તો ઉતાર લેવા. આ મોય આટો. કોથળા એકલો શોથી ઉતારું પણ ખબર ના પડે કોથળા તો ઉતાર નહીં, લેવા. છોકરો ઘેર બારમામ નહીં ગયો. કોઈ થયું ગોડભાઈ? આ કોથળા હાના પડ્યા છે? કોથળા તો આ નેનજીભાઈ ના હોય કારણ કે મેલવાના હતા ને એ તો અહીંથી લાવવાના હતા એમ પડો. ઓહો, ઓહો. પણ કોથળા તો ઉતાર લે, મારા કોથળા શું કરવા છે? હા ઉતાર લઈએ કોથળા. પણ કોથળા તો મારા એકલાથી ઉપર યાર ધાર છે. અરે તમને શરમ આવે તો ભલા માણસ છે. ધાર ભરાય, ગાડીમાં ધાર ભરાય, તમને પણ શરમ મફત આપવી નથી જોઈએ. મારી પૈસાથી લઈ જતો તો. પૈસાથી લઈ જવાના. તણ અને તમને ધાર ભરવા આલી છે ગાડી? અલે ઉતારે- ઉતારીને કે એક કોથળો નહીં પણ પાછો પાછો. ગાડી ગોઠભાઈ ની છે તમારી ગાડી મારી જ છે તો તાણ શું છે? તાણ આ તો કે મારી ગાડી છે, તમારું હું ઉતારો હોય ગાડી- ને તો ઉતારીને હું ગાડી લઈને હેડું. ચોખ્ખી વાત છે. આ તો એમ કહેતા હતા ગાડી મારી છે તમે તાર હેડો 700 રૂપિયા ભાડું આલજો ભરો મોય કોઈ હમણાં કહું છે હું 700 રૂપિયા પાડું આલજો. તમારું ઉતારે તો ઉતારીને હું ગાડી એંગાડી કોથળો એંગાડી ભાઈ ગાડી જો લઈને- તમે ગમે તે કહેતા હોય હા. મારા પૈસા તમને ખબર છે પેલી વાત કરી હતી મેં લેવાના હતા. ઓહો, ઓહો. આ વસ્તુ મેં ઉઠાઈ હતી પૈસા આજ આવી જતા નહીં થઈ ગાડી આજ હા એ બરોબર ત્યાર સુધી મારી હતી હું ગાડી ગમે તે કરું બરાબર ગોડભાઈ? તો લેવા જ લે ને. ના લે, આપણે હું તો દઉં જ ગાડી તો લઈને. કોથળા ઉતાર લેજો કોથળા ને પછી જતા રહ્યો મન ના કહેતા. પણ પકડાવ જ ખરા લે હા, પકડાવું. તો બસ ઘેર જઈને લઈ આવજો. જો તાંતા મારે જવા દે કેવા હોય છે જો નહીં જો આખું લૂંદો નીકળ્યો છે. તાનું. ગાડી કેમ ચાલુ થઈ ગઈ? અલે ના થાય પણ એમને છો ગોઠભાઈ તમે નેસા તો જોવો પતરું ને બતરું બધું શાપ હળી ગયેલું છે. ઓહો. હાલો રમણ ભમણ. અને હું કર્યું તમે ગાડી શું એક કર્યું? કોથળો એ મોંથી નેચે પડ્યો તો કોથળો ન્યાસા પડ્યો તો ન્યાસા પાટા ને બાટા બધું એન્જિન બેન્જિન ઓઇલ થઈ ગયું. તમે બધું કર્યું છે હું તમે શું કર્યું છે જવાબ પણ આલો પેલા. અને ગાડી જમણી ચાલુ નહીં થતી. એટલે પાટો ને અરે પાટો નેસો મી નેસા પાણી આવ્યો પાટો. પૈસા લાવો મારા ના 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 પૈસા લાવો. મારા ગાડી કમ્પ્લીટ જોઈએ. મેં તમને ચાલુ ગાડી આલી છે ને? ચાલુ ગાડી આલી છે કે? કાલ ચાલુ જ છે ગાડી યાર. ખાલી પાટો બે ગાડી બખારો હોય કે બખારો ના કરો એટલે ઘેર જઈને કરો મને દુખાય છે કોનો હું તમારા અંગાઈ બખાડો નહીં કરતો. તો પણ ઘેર જઈને લડો તાન. હા તો ઘરમાં પૈ દો. મારા કોઈ વાત ચાલે મને તમારા વાત ખબર ચાલે નથી કે મારી ગાડી છે કોથળો એ ના પડું આથી મારી ગાડી છે એમ. કઈ જીતું છે? વધારે તફા કરવાની જ નહીં મારા ગાડી. મારા ગાડી ચાલુ પાટો જોઈએ. બિહાર દીયો છે આ તો ગોડાજી. બિહારી ને નેતા ઓઇલ થી જો ખબર પડે તો. અને આ વતન ઝારે પકડાય લે ઝારે ભરાય. ઝાર ભરવા આલી છે ગાડી. કેવું કરવાનું એ તો હું ચાલુ કરી આલું હેડો. ચાલુ ધક્કો મારે ચાલુ જોવો ગાડી. ચાલુ તો થઈ ધક્કો જાય. છોટ નહીં મારું. શું કરવાનું મન? તાણ કારીગરને બોલાવ છે. કારીગર નહીં માર પાસે. આજે હું બોલાવું છું. હા તો બોલાવો તો. તાણ બોલાવો કારીગર કરી દે આવું ચાલુ કરી દે કીએ. જે કરતો તો આલી છે. હવે તો આલી દે હા, પાટો બિહાર વાળો છે. મારા ગાડી ચાલુ થવી જોઈએ તો. આ વજનથી પાટો કોમ આવે કે હા. એટલે પાટો પેલો કોથળો મેલ્યો છે એટલે પાટો કોમ થઈ જે ગયો છે. હમણાં કહું છે ખરા ઝાર ભરાય લે ઝાર ભરાય ભરાય. બોલાવો કારીગર હેડજો સફા કરશો નહીં. પૈસા પાછા છે પેલા લઈ લીધા. આ તો જૂનામ તો આવું જ થાય. જૂનું હોય કે આ મારે ફોન કરો. મારે જો જોવાનું. હલો 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 કારીગર છે પાસે હતા? હું ગેરેજ ઉપર હતો. પેલી ગાડી સારું બગડી છે પાછી તે આવજો. એટલે શું કહો? મારી ગાડી બગડેલી છે. એટલે તમારે ઘેર? ઓવો 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 ઘેર આવે તો. હલો ઓવો તમારે ઘેર આવે એમ? પેલા નેનાજી રહ્યા નેનજી. ઓવો ઓવો નેનજી બેચવા દલાલી. ઓવો ઓવો હા હા ઈવણી આવ. એ સારું જટ આવજો. સારું. ગાડી જૂનું બહુ મોડેલ છે. અરે જૂનું હોય કે નવું હોય તમારે શું તફા કરવાની આવે છે? એ તો સભ્યતાથી વાત કરો. હા તો સભ્યતાથી વાત કરી છે. અને સભ્યતાની મનથી વાત કરી. કરવાનું ગોડાજી હું તાણે તમને પછી- ગોડો જી કહું છું બરાબર એટલે મનથી બોલજો પણ મારું મગજ બહુ ખારું 20,000 રૂપિયામાં લાખ રૂપિયા સાધનની પથારી ફેરવી છે. નહીં બેહું નહીં પણ જોઉં. નહીં બેહવાનું પણ પૈસા આલી જવાના છે મારે. કારીગર આપવા દે તો કારીગર આવશે ને કારીગર કહે ને એ જ કર. ઓ ઠીક છે. ગાડી હારું બંધ થઈ ગઈ છે. ચાલુ ગાડી બંધ થઈ ગઈ. પણ ગાડી હું તમને કીધું તો હતું કે આવી રહ્યું છે. ગાડી છે ને હા ગાડી અચાનક ચાલુ હતી મેં બે કોથરા મેલ્યા કા એટલે ગાડી નમી જઈ છે પણ પછી. હું આમ કીધું તું કે આવી રહી.
વચ્ચે આઈ રહ્યું છે એમ કીધું તું. હા એ વખત તો હું આઈ રહ્યું, પેટ્રોલ તો નખાયું તું નખાયું તું? તો આપણે ચો લઈને આયા ને એ વખત પેટ્રોલ તો નખાઈ દીધું હતું. નખાઈ રહ્યું તું. હમ. એટલે પેટ્રોલ તો બધું સમ હોય, ગેસ પેટ્રોલ બધું નખાયું છે. ઓમ રહો. તમે બધું ચેક કરજો અને શું જવું છે આ ચાલુ ગાડી બંધ કેમ થઈ ગઈ આ વજન ને ખાસ્યું માં કોથરા બધું ઘણું બધું કાઢ્યું છે ને તો આજે ભૂલ થઈ ગઈ ઓહો આ બેટરૂમ બધું અને બેટરી કેમ બહાર કાઢી દે બેટરી કેમ બહાર કાઢી દે હા આ બેટરી બહાર કાઢવા આલી ચી બેટરી હોય અને એન્જિન ને શું કહે છે જને એન્જિન ને માથા પર રાતે ગોળો કરો જોઈલ્યું કલ્યા ખેતરમાં મકઈ વાવી હતી. પેલી મગલો પાટો નીકળી ગયો ઓઇલ નું બોઇલ બધું શાપ ને અકડી ગયું છે ને આ યાર. તો વાત એટલે જ થકતા ને હા આપણે કોઈનું સાધન આલ્યું તો પછી હરખું આલવું પડે પાછું નકર લેવાય જ થાય પાછું કોઈનું સાધન જો હું તમને સોખો કહું ગાડી ને ગમે તેમ મથે ને તો હા. હોશ થાય નહીં. ચમ ચાલુ કરી નાખો ચાલુ કરીએ 500 મો આલુ ખાલી ચાલુ કરીને આલી દઈશું. મારા હાલું જોખમ આવ્યું છે પોતે. ચાલુ નહીં થાય એવું. હા ના થાય. 500 રોકડા આલો. બબડ્યું? ગાડીમાં ખર્ચો યાર ખાસો જ આ રહ્યો વધારે તો નહીં પણ 40-45 હજાર છે નહીં યાર. હું ગયો તો યાર છે 40-45 હજાર યાર. મારા મેં તો ગાડી ચાલુ આલી હતી ને તમને મેં ગાડી ચાલુ આલી મારા ગાડી ચાલુ છે કારણ કે જુઓ પાટા ભૂઈ પડી ગયા છે અને ઓઇલ નું બલ્બ નીકળી બેટરી નીકળી ગયું છે. એક મિનિટ બેટરી ઈકણ હતી ને સર ભાઈ પાટા શું હતા ઉપર બિહારેલા હતા કોઠવેલા જ ગાડીની પથારી ફેરવી તાણે? નાખી મારા તો કચું તું મારા કોઈ જુઓ નહીં મારી ગાડી ચાલુ જુઓ આ જોજે આ પાટાના ઠેકાનો પાટોનો નહીં અને આ બધું આ નેસું ભમ દઈને આવી ગયું છે. એ તો થઈ જાય બધું ફટ લઈ ત્યાં વળી ગયું છે કરીએ યાર. કમ્પ્લીટ થઈ જાય. 40,000 થાય 20,000 થાય મારે ના જોવાનું મારી ગાડી કમ્પ્લીટ છે હું તમારા પૈસા તમને આલી દઉં છું મારી ગાડી કમ્પ્લીટ જો આશરે ખરા ને 42,000 ઉપરનો અંદાજ રાખવાનો. આ કારીગર કદી ખોટું કે નહીં તાને ચોખ્ખી વાત છે. તમારા પાસે મારા કોઈ પૈસા નહીં લેવા હમ. મારી ગાડી કમ્પ્લીટ જુઓ હા હા complete. ના હું કેસ કરી આવડું પણ ના ના કરજી 10-15 હજારમાં સેકન્ડમાં લાઈન પટે એવું નહીં કામકાજ. ના પટે યાર કારણ કે મેન આવે ને મેન એ બધું પતી ગયું છે મોં. કે આ મતલબ ગાડી ઓમ થઈ હોય. તાને આખું પતી ગયું છે મેં તો વજન ફૂલ ભરે છે ને એટલે યાર. સારું અમને તો નહીં થાય એવું ના થાય. વડાભાઈ મારા ભાઈ થવું જ નહીં પણ અબડક બધું જે થઈ ગયું એ થવા દો. લેવડો હું જઉં તમારે જે કરતા હોય કરજો. આપણે આમાં કશું થયું નહીં. મારે બીજી 2 ગાડીઓ આવી. હા પણ ફોન કર્યો એટલે દોરવા આવજો ખાલી. કશું વાંધો નહીં. તો અમે અમારે ગેરેજ કરીએ. ગેરેજ લઈ જવું અમારે. કરીએ અબડો ગોડજી આ બધી વાત મેલો જો મારે તમને 20,000 રૂપિયા 19,000 લેવાના આલી દઉં ને પણ હું આલી દઉં ને હા હા મારે લેવા નહીં બરાબર. હા 19,000 રૂપિયા આ તો લેવાના હતા જ. હમ. બરાબર તમે વિચારો મેં જેટલો સંબંધ રાખ્યો છે એટલા પૈસા રાખ્યા કે ના રાખ્યા કયો ખાશો તમે રાખ્યા કે ના? પાછા પણ સાધનની તો પથારી ફેરવી નાખી કેમ કેવું છે યાર એટલે મારે યાર સમજવામાં તમે જો મારે થતો થઈ ગયું છે બરાબર. મને ખબર નથી તમારી ગાડી આવી કળાપો છે નકર હું આવું કરો. એક ઈમ દોઢું ને કળાપાની વાત નહીં એટલે કરે જૂની વસ્તુ છે મને ખબર નથી. મારા 20,000 લેવા નહીં. આ પૈસા તમારા પાસે રાખો અને આના પૈસાથી તે તાર ગાડી વોશ કરી દેજો ભાઈ. મારે વાર રોમના નહીં લે હું તમારે કહું છું હું તમારા પૈસા આલી દઉં તે તારે પોચ કરી નાખજો બીજું હું કહું એટલે આ ગોઠભાઈ પણ મારા પાસે હાલ કોઈ નહીં યાર. હાથે પૈસા તું મારે નહીં લેવા મારા તો પૈસા. ઉપરના તો કોણ આલે યાર એમ કેવું છે હારો વાપરો 10,000 રૂપિયા છે ને આ 20 10 હું આલી 10 તમે કાઢજો ખાલી એટલે થઈ જાય ગાડી નવી. તાણ બાકી તમારે 10 માં ગાડી નવી થઈ જાય ભગત. મારે ને 20 નહીં લેવા ભાઈ. જોણી જોઈને કુવામાં પણ પેલા કોથળા ઉતારવાનું કરજો યાર હું કીધું 10 કાલ આલી દઉં મને ડેરી વાળો પાસે. હા હા ગમે ત્યાં તો મને કાલ હોત પડતો બધો પૈસા ઉતારજો કોથરા. અલા તમે કોથરા લઈ લેજો યાર તારા કમાવામાં મોમાં કોથરા બોલો હળગી બારી માં હમણાં પકડો કોથરા પકડો. હું નહીં પકડતો. કાલે કહેજો હું તમને કહી દીધું કોથરા ઉતારો કે ગાડી અડીજો ખાલી જોઉં. ગાડી ને અડીજો કોથરા ના અડીજો. હું ના ઉતરાવું ભાઈ નાખી ગાડી ભાઈ નાખી. ભાઈ નાખે તો મહી નાખું હું વાત કરું ભાઈ નાખે તો ભાઈ નાખું આવી રીતના આલું. કોથરા મારે તો ઉતારી આવી ફેંકી દ્યો. મારે તો આવી ગઈ ગાડી તમને આલી હતી ને કોથરા ઉતારવાનું કરો. હા. પીના એ તો કાઢી નાખેલું છે એના કરતી અલે આ ઉતારવાનું કર કે કોથરા એક કોઈ કમળો પછી કરીએ છીએ. ઉતારો. મોડી તો કોથરો ના ઉતારો તો સાવિત ના આલું. એ કમ્પ્લેટ થપ્પી મારીને ઘરમાં મેકી દો. કોઈ ટેક્સી ના મારવા થપ્પી મારીને હાટા બિલી કરજો. ખબર પડે મારા હોશિયાર સમજાવાય. એ હોશ કોટવાન કરી લે. હોશ કોટવાન કરી
કોઈ કરવાનું કોને કીધું લ્યા હા ઓન કીધું હા હમણાં મોઢું ફોડી નાખો હમણાં મને કીધું બધું વાપરું છું કોઈ બેરો નહીં આ કોથળોમાં પગને અસર ગાડું બાડું લગાડી બારો હમણાં હાલ કેરોસીન ચોટી શોધવે કર્યો તો એ કણાઈ બે ત્રણ મેલો કે મરી જાય લેતા કોથળો પેલા તમે યાર ટાઈમો ટાઈમ પૈસા લઈને આવતા રહી યાર બધું કેવું કર્યું પૈસા તો તમારા લીજો વાલી જેવો ખર્ચો આલી ટાઈમો ટાઈમ પૈસા યાર આલી જાના નહીં ઉતરો કુંચી આલી દેજો કોથળું થશે ડોહો આ પોલાઈ જતા ચાંદને જ અડધું આવે નહીં બિસ્કિટ ખાઈ ખાઈને દાડા કાઢવા પડે ડોહો આયા આદ્યા ડોહા આદ્યા અમુક શાંતિ થઈ રે હા કાજુ લાવી છે અમુક તો રોજ કાજુ ખાઈ ને એવું એ બધું તો ઠીક ડોહા પણ આ બધું કરી છે તે એમ તો કયો આ બધું કરાનું હા એન્જિન બેન્જિન બધું સાફ કરી નાખો ઓઇલ નવું નાખા પાટા નવા નાખા જીદાન છેડી પેલું એક પડખું તૂટી ગયું એ બધું નવું કરી ગેસનો નાખાય બાટલો એ બદલાઈ જીધો તાણ અને પૈસા આખી ગાડી નહીં ગઈ પૈસા તો જો કે બુધાલા નાલવા નતો જો પૈસા હા તે ગાડી બગાડી જી હોય હમ. બગાડી પછી હું પાછો ગરમ છું જે પૈસા ખરા હોય ના લીધા મારે પૈસા લેવા નહીં હમ. અને ઉપર જે ખર્ચો હતા ને હું આલું છું ગાડી જબ્બર બગાડી કારીગરને બોલાવે કારીગર કે આટલો ખર્ચો છે તે સીધી ગેરેજમાં લઈ ગયો હું અને ગાડી બધી ચકાચક કઈ કદી કે કારીગર કે કદી તમારી ગાડી નહીં બગડે જો કારણ 10,000 હોય આલ્યા ને 20,000 હું આલવા ગયો તો ને એ બધા ગાડી ગાલી દીધા સારું કર્યું લે અમુક આપણે ઈ હાલવા કે વાય હાલવા પછી આપણે તો ઘરનું સાધન થયું અને પૈસા એને હાલવા પડે ને આપણા પૈસા વાળી આપણી ગાડીમાં જ જાય કે એવો એ કે કારીગરને એટલા સુધી તમારી દોષી જીવશે તાર તો અને કશું નહીં હું કયો છો હા, અને હું મરી જાય તો પછી ગાડી બંધ થઈ પછી જાય ગાડી થઈ હમ? પછી પૂરું એ બધી વાતો જાદો લેતા થેલી હવે હા ત્યારે હું તો તાન- ઠેલી ત્યાં મારે હું રોધ્યો નહીં પાહું નહીં રોજુ ને ના. ખાલી તાર મમ્મી ફોન કરી દે કે રોજ કાજુ જે આવડે પૂરીઓ ને બટાકા શાક ને એ દાવાનું? જેટલું ઓહો. એ દાવાનું ના આજે હા. ફરી હા, છે. તમને નિકમ અમે પૂરીઓ છે એ બનાવો તમને અસલ નહીં ખબર તાન